નમસ્કાર મિત્રો, આખું વિશ્વ જ્યારે નમસ્કાર કરતું થઈ ગયું છે ત્યારે ડોક્ટર શ્યામના તમને નમસ્કાર. કોરોનાની મહામારીમાં જ્યારે આખું વિશ્વ પરેશાન છે ત્યારે ચિંતા થવી ખૂબ નેચરલ છે. આપના સ્વજનની, આપની પોતાની અને આપણા દેશની ચિંતા થાય જ. મેન્ટલ ડિપ્રેશન, એન્ઝાઇટી અને ચિંતા અને માનસિક રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આખો દિવસ સોશિયલ મીડિયા અને ન્યૂઝ પર આ કોરોના વિશેની માહિતી અને ડેથ ટોલ જોતા રહી આપણને ચિંતા થવી ખૂબ જાયઝ છે. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? મિત્રો, આની સારામાં સારી શ્રેષ્ઠ દવા કોઈ હોય તો તમારા માટે એ છે કે તમે હસતા રહો. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કોઈ પણ વ્યક્તિ જ્યારે હસે છે ત્યારે એન્ડોર્ફિન નામનો પદાર્થ શરીરમાં ઉત્પન્ન થાય છે. જ્યારે એ એન્ડોર્ફિન શરીરમાં પરિભ્રમણ કરે છે ત્યારે શરીરને એકદમ સારું લાગે છે. બોડી ફીલ્સ ગુડ. એક પોઝિટિવ એનર્જી આવે છે બોડીમાં. રોગ પ્રતિકારક શક્તિ પણ એન્ડોર્ફિન રિલીઝના લીધે વધી શકે છે. એટલે લાફ્ટર એ ખૂબ અગત્ય અને અત્યંત જરૂરી વસ્તુ છે, સ્પેશિયલી આજના આ કોરોનાના મહામારીના યુગમાં. તો આ લાફ્ટર વિશે આવો હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શ્રી શાબુદ્દીન રાઠોડ સાહેબ પાસેથી થોડું જ્ઞાન મેળવીએ. શાબુદ્દીન. તાજા પરણેલા પતિ પત્ની એમાં હરખનો તો કોઈ પાર ન હોય. પછી અવસ્થા યુવાની એમાં પતિએ જોયું તો પત્નીની આંખમાં આંસુ આવ્યા અને આને કાંઈક થઈ ગયું. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? એટલે પત્નીએ એટલું જ કીધું કે મેં તમારા પાટલોને ઇસ્ત્રી કરી. પતિ કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? પણ પત્નીએ કીધું કે તમે બહારથી આવો તો હું એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. એટલે આ શરૂઆતની અવસ્થા છે ને એમાં આવા ઉભરા બધા આવે. તો એનો પતિ કે ભલે કરી. પણ પત્ની કે ઇસ્ત્રી પાટલુન માથે પડી ગઈ તો પાટલુન બળી ગયું. તો એના પતિએ કીધું કે ભલે બળી ગયું. સૂટ જયારે સીવડાવ્યો છે ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાય. કોટ એક જ છે પણ પાટલુન બે છે. એટલે પત્નીએ કીધું કે એ તો મને ખબર છે, બીજા પાટલુન માંથી થીગડું કાપી મેં આ રફોઈ કરી નાખ્યું. એટલે પતિ કે લ્યો તને આ હુજ્યું, અમને કોઈ ન હુજ્યું. પણ આમાં ઊંડી વાત એ છે કે where there is love there is no problem. જીવનમાં જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં સમસ્યા નથી હોતી. જીસસનું પ્રસિદ્ધ વાક્ય છે કે લવ thy neighbor as thyself. પણ આ સાચું છે. સાચું ક્યારે છે? તમે ખરેખર પાડોશીને ચાહતા હો ત્યારે આ સત્ય હકીકત બને. બીજી વાત, જીસસે તો કીધું લવ thy neighbor as thyself. પણ એમાં ઊંડી વાત એ છે કે ડુ યુ લવ યોરસેલ્ફ? તમે તમારી જાતને ચાહો છો ખરા? અને ચાહતા હો તો વાસનામાં, વ્યસનમાં, પૈસાના પ્રલોભનમાં, દોડધામમાં આમ જીવન વેડફી ન નાખો એમ. તો અહીં વાત આવીને ઊભી એ રહેશે. કોરોનાએ સમગ્ર વિશ્વની આખી જીવનશૈલી બદલી નાખી. રાની પશુઓ, દીપડા અને જંગલી બકરીઓ લંડન શહેરમાં ફરે. બોલો, દીપડા શહેરમાં આવતા રહે છે, હરણો ફરે છે. તો માનવી ઘરમાં છે ને આ પ્રાણીઓ બહાર છે. એવું થઈ ગયું. તો આખી જીવનશૈલી બદલી નાખી છે અને માણસ માત્ર અત્યારે ટેન્શનમાં. એટલે જે આપણે આપણા ઘરમાં સુરક્ષિત જ છીએ, ઘરમાં રહેવું એમાં સલામતી છે, એટલી જ જો સમજણ હોય તો માણસને ઘરમાં રહેવામાં તકલીફ થાય નહીં. પણ બીજી વાત એ છે, પાડોશીની વાત મૂકો, પણ ડુ યુ લવ યોર ફેમિલી મેમ્બર્સ? અને જો તમારા પરિવારને તમે ચાહતા હો એના માટે જે કંઈ કરવું હોય એ તમે કરી જ ઉઠો. અત્યારે બહુ મોટી તો સમસ્યા સર્જાની છે ખરેખર તો, પણ આમ આપણા પૂરતી જો ગણો
તો વાત તો એટલી જ છે ને ભાઈ કે બહાર નીકળવું નહીં, માસ્ક પહેરી રાખો, પરિવારના સભ્યો હારે રહેવું અને તમારી જાતને આનંદમાં રાખ. ઘણી વાર એવું થાય છે કે જગતને આનંદ આપનારા પોતાની જાતને આનંદ નથી આપી શકતા, બીજાને હિંમતમાં રાખનારા પોતે ઘણી વાર ના હિંમત બની જતા હોય. કારણ કે માનવીની સમસ્યા હોય ને એ માનવી કરતા મોટી જ હોય. ગમે તેવો માનવી હોય પણ એની સમસ્યા એના કરતા મોટી હોય. અને સમસ્યા પ્રોબ્લેમ મીન્સ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. આપણું એક્સપેક્ટેશન શું છે કે બહાર ફરવું ને પછી જેમ જીવતા તેમ જીવવું ને, આનંદ માણવો ને, પ્રવાસો કરવાનો, બહાર ફરવા જવું ને, આ બધું બંધ થઈ ગયું. આ એક્સપેક્ટેશન આપણું બંધ થઈ ગયું. અને રિયાલિટી શું છે કે ઘરમાં રહેવાનું. અને એ દિવસો પાછા વધતા જ જાય. એટલે ડૉક્ટર શ્યામ શાહ સાહેબ આપે જે આ અભિયાન શરૂ કર્યું છે ડિપ્રેશનમાં આવી ગયેલા દર્દીઓને કે માનવીઓને, આ રીતે એને થોડો આનંદ મળે, થોડી એને સમજણ મળે, થોડું એની વ્યથા હળવી થાય, એ પ્રયાસ પ્રશંસનીય છે. અને આપણે હું એના માટે હાર્દિક અભિનંદન આપું છું અને આપના પ્રયાસમાં શુભેચ્છા પાઠવું છું. I wish every success in your mission. Thanks, આભાર.